નમસ્કાર હું છું રિયા અને આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર। હવે જોઈશું મુખ્ય સમાચાર। પુલવામાના આતંકી હુમલા પ્રત્યે સમગ્ર જિલ્લામાં જ્વાળામુખી। ભરૂચ અંકલેશ્વરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો તથા શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા। વિવિધ એસોસિએશન દ્વારા બંધ પાડી વિરોધ નોંધાવ્યો। વાલિયા ખાતે વેપારી એસોસિએશન દ્વારા સજ્જડ બંધ। ભરૂચમાં હવે કડકપણે અમલ કરવા પડશે ટ્રાફિકના નિયમો। ટ્રાફિક પોલીસ દ્વારા યોજાઈ ટ્રાફિક ડ્રાઈવ। આડેધર વાહન પાર્ક કરનારા વાહન ડિટેઇન। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2 ઓલ ઇન્ડિયા સ્ટેટ ઇલેક્શન કમિશનરની કોન્ફરન્સ। રાજ્યપાલે કરાવ્યો 2 દિવસીય કોન્ફરન્સનો પ્રારંભ। ભારતીય સુરક્ષા જવાનો પર થયેલ સૌથી મોટા આતંકી હુમલાના પગલે સમગ્ર દેશમાં વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે। સાથે સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલ કાયરતાપૂર્ણ હુમલાનો સૌ વિરોધ નોંધાવી રહ્યા છે। ભરૂચ ખાતે શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે। શુક્રવારે સાંજે ભરૂચના ધારાશાસ્ત્રીઓ દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી। વકીલો કોર્ટ ખાતેથી મીણબત્તી સાથે શક્તિનાથ સુધી પહોંચ્યા હતા અને શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। તો સવર્ણકાર એસોસિએશન દ્વારા ભરૂચના પાંચબત્તી ખાતે કેન્ડલ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ઈશ્વર શહીદોની આત્માને શાંતિ આપે અને તેઓના પરિવારને આ વસમી સ્થિતિ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી। ભરૂચ ખાતે રહેતા મુસ્લિમ બિરાદરો દ્વારા પણ આ આતંકી હુમલાને વખોડી કાઢવામાં આવ્યો હતો। શુક્રવારે સાંજે ભરૂચના ફાટા તળાવ વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। ભરૂચની નર્મદા કોલેજ ખાતે શુક્રવારના રોજ વાર્ષિક કાર્યક્રમ હુમલાના પગલે રદ કરવામાં આવ્યો હતો। કોલેજ મેનેજમેન્ટ કાઉન્સિલ દ્વારા કોલેજ ખાતે એકત્રિત થઈ શહીદોના માનમાં મૌન પાડી તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જિલ્લાના આગેવાનોએ કાર્યાલય ખાતે શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। તો ભરૂચના સ્થાનિક રહીશો પણ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા। ભરૂચના સ્ટેશન વિસ્તારમાં બાયપાસ સોસાયટીના રહીશોએ એકત્રિત થઈ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી।
તો શનિવારના રોજ ભરૂચ ખાતે બ્રાહ્મણ સુવર્ણકાર સમાજના આગેવાનો દ્વારા બંધ પાડવામાં આવ્યો હતો. ભરૂચના તમામ સુવર્ણકારો તેમાં જોડાયા હતા. સમાજ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવા રેલી કાઢવામાં આવી હતી. ભરૂચના 5 પત્તી વિસ્તાર ખાતેથી આ રેલી નીકળી હતી, જે શક્તિનાથ ખાતે વિસર્જિત થઈ હતી. વાલિયા ગામના તમામ સમાજના યુવાનો અને આગેવાનો સહિત મહિલાઓએ સ્વયંભૂ બંધ પાડી આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. સમગ્ર ભારતભરમાં ઠેર ઠેર વિવિધ સંગઠનો અને નાગરિકો દ્વારા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. તેવી જ રીતે વાલિયા ગામના તમામ સમાજના યુવાનો, યુવતી અને આગેવાનો સહિત મહિલાઓએ સ્વયંભૂ વેપાર ધંધો બંધ રાખી આતંકી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને કાયર આતંકીઓને ફિટકાર વરસાવ્યો હતો. શનિવારના રોજ ભરૂચ ટ્રાફિક પોલીસે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી વાહનો ડિટેઇન કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર ગેરકાયદેસર વાહનો આડેધડ પાર્ક કરીને પગલે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી રહી છે, જેને પગલે આજ રોજ વહેલી સવારથી જ ભરૂચ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવ્યું હતું અને ગેરકાયદેસર પાર્ક કરવામાં આવતા વાહનોને ડિટેઇન કરી વાહન ચાલકો પાસે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના ટ્રાફિક ડ્રાઈવને પગલે અન્ય વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ ઇન્ડિયા સ્ટેટ ઇલેક્શન કમિશનની 2 દિવસીય બેઠકનો પ્રારંભ થયો. કેવડિયા ખાતે ઓલ ઇન્ડિયા સ્ટેટ ઇલેક્શન કમિશનની 28મી બેઠકનો પ્રારંભ રાજ્યપાલ OP કોહલીએ દીપ પ્રાગટ્ય કરી કરાવ્યો. આ 2 દિવસમાં વિવિધ રાજ્યોમાંથી આવેલ સ્ટેટ ઇલેક્શન કમિશનરો હાજર રહી પોતાના રાજ્યમાં ચૂંટણીઓમાં આવતી સમસ્યાઓ સાથે EVM અને VVPATની જાગૃતિ સહિતની ચર્ચા વિચારણા કરશે. ઓલ ઇન્ડિયા સ્ટેટ ઇલેક્શન કમિશનના પ્રમુખ અને ગુજરાત સ્ટેટ ઇલેક્શન કમિશનર ડોક્ટર વરેશ સિન્હાની આગેવાનીમાં ચૂંટણીને લઈને જરૂરી ચર્ચાઓ કરાશે. भारत इलेक्ट्रॉनिक्स लिमिटेड और ECIL जो कि EVM बनाती हैं कंपनी, वो भी हमारे साथ यहाँ उपस्थित हैं. उनके साथ भी हम डिटेल में अपने इश्यूज़ को आज पूरे दिन में डिस्कस करेंगे. हम जहाँ तक हो सके सभी जगह EVM रखेंगे और जो यहाँ पर कॉन्फ्रेंस का हेतु है ये हमारे दूसरे मुद्दे हैं. हमने बहुत सारे मुद्दे होते हैं, लीगल फ्रेमवर्क है वो कैसे हमें रखना है पूरे कंट्री में स्टेट इलेक्शन कमीशंस का, और EVM का तो एक अलग मुद्दा हो गया, उसके बारे में भी डिस्कशन करते हैं. बाकी हमारी बहुत सारी ऐसी हैं मॉडलिटीज़ हैं, रूल्स हैं, रेगुलेशंस हैं, उसके बारे में हम डिस्कस करते हैं. ભરૂચ નર્મદા ચોકડી ખાતે મોડી રાત્રે જામનગર તરફ જતી લક્ઝરી બસ પલટી ખાઈ જતા બસમાં સવાર 15 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. પ્રાપ્ત વિગત અનુસાર મોડી રાતે નર્મદા ચોકડી ઉપરથી પસાર થતી એક લક્ઝરી બસ નંબર GJ14Z90 મુસાફર ભરી જામનગર તરફ જતી હતી. દરમિયાન લક્ઝરી બસ એકાએક પલટી મારી જતા બસમાં મીઠી નીંદર માણી રહેલ મુસાફરોની ચીચારીઓથી હાઈવે ગુંજી ઉઠ્યું હતું. બસ પલટી ખાતા સર્જાયેલ આ અકસ્માતને પગલે લોકો દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ એકત્રિત લોકો ટોળાએ રેસ્ક્યુ હાથ ધરી બસમાં સવાર મુસાફરોને બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં 15 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જેમને હાઈવે તેમજ 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. અકસ્માત અંગે C ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ દેવજીભાઈ, તુરખા રહું છું અને સુરત ગયા હતા લગ્ન પ્રસંગે. સુરતથી અમે બોટાદ જતા હતા. એમાં અહીંયા ગમે કંઈક અથડાણું એટલે ગમે વાહન ભટકાણું હોય કે જે હોય તે, એટલે બસ એકદમ ઊંધી વળી ગઈ. કેટલા જણને વાગ્યું? 3-4 જણને વાગ્યું છે અને બાકી થોડું ઘણું આમ પસાર ને એવું તો બધાને થોડું ઘણું લાગ્યું જ હોય ને. મારું નામ ડાયાભાઈ, કાંઠિયાવાડી, અમરેલી જિલ્લો, લાઠી ગામ મારું. સુરતથી ઢેસા જતો હતો હું. એમાં ગાડી ચોકડી વટી ગઈ એટલે પાછળના જોટે આમથી ટ્રક આવતો હતો, એમને ઠોકી દીધી એટલે આડી પડી ગઈ ને લગભગ ફૂલ ગાડી હતી પેસેન્જરોમાં. પાછળની સીટમાં જોટામાં બેઠો હતો સોફામાં. કેટલા જણને વાગ્યામાં તો લગભગ ઘણા ઘણા નાની મોટી ઈજાઓ થઈ છે, પણ 2-3 જણાને પગે સારું વાગ્યું છે. એક ભાઈને તો પગ સૂંધાઈ ગયો છે આખો. અમને બધાને હોસ્પિટલ લઈ ગયા છે. પછી તો જે થયું તે કાંઈ બહુ માહિતી આગળની તો બહુ નથી. નર્મદા ચોકડી પાસે લક્ઝરી બસ પલટી ખાઈ છે, તો તાત્કાલિક અમે સ્થળ ઉપર પહોંચી ગયેલ છે અને ત્યાં બીજા પબ્લિકના માણસો પણ આવી ગયેલા અને લક્ઝરીમાં જે ફસાઈ ગયેલા માણસોને છે તેને કાઢતા હતા. તમામ માણસો સુરક્ષિત રીતે કાઢીને
2 થી 3 માણસોને પગમાં ઈજા થયેલ છે. એમને હાલ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયેલ છે. બીજી કોઈ મોટી જાનહાનિ થયેલ નથી અને રસ્તો એકદમ ક્લિયર કરીને લક્ઝરી બસને સાઈડ પર મૂકીને વાહન વ્યવહાર ચાલુ કરવામાં આવેલ છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા નાગરિકો દ્વારા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા કેન્ડલ માર્ચ યોજાઈ. સમગ્ર દેશમાં જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલ આતંકવાદી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા નાગરિકો દ્વારા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેન્ડલ પ્રજ્વલિત કરી શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. નાગરિકોએ કાયર આતંકીઓને સરકાર પાઠ ભણાવે તેવી માંગ કરી છે. ભારતીય જનતા પાર્ટી, યુવા મોરચા અને શ્રીરામ ગ્રુપ દ્વારા પુલવામા શહીદ થયેલા યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. 14મી ફેબ્રુઆરીના રોજ કાશ્મીરના પુલવામા આતંકી હુમલામાં 40થી વધુ સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા અને અન્ય જવાનો ઘવાયા છે. દેશવાસીઓ આ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. ત્યારે અંકલેશ્વર ભાજપ યુવા મોરચા તથા રામ ગ્રુપ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ હતી. જે કેન્ડલ માર્ચ જીનવાલા સ્કૂલ ખાતે પહોંચી હતી અને ત્યાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સદર કેન્ડલ માર્ચમાં ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ રામ ગ્રુપના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના પુલવામા સીઆરપીએફ જવાનોના કાફલા પર થયેલ હુમલાને પગલે દુઃખ વ્યક્ત કરી અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કેન્ડલ માર્ચ 3 રસ્તા પહોંચી હતી, જ્યાં કેન્ડલ મૂકી શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. સદર કેન્ડલ માર્ચમાં અંકલેશ્વર શહેર કોંગ્રેસના પ્રમુખ જગતસિંહ વાસદિયા અને સોયબ ઝઘડિયાવાલા અને આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના ગડખોલ ગામની સિદ્ધેશ્વરી સોસાયટીના રહીશો દ્વારા કેન્ડલ માર્ચ યોજી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અંકલેશ્વર શહેરમાં વિવિધ સંસ્થાઓ અને નાગરિકો દ્વારા પુલવામા થયેલ હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારે અંકલેશ્વરના ગડખોલ ગામની સિદ્ધેશ્વરી સોસાયટીના રહીશો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને રહીશો અને સરપંચ મધુબેન પરમારે કેન્ડલ પ્રજ્વલિત કરી યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અંકલેશ્વર શહેરમાં આવેલ ગોયા બજારના તમામ વેપારીઓએ સ્વયંભૂ દુકાનો બંધ પાડી આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. દેશભરમાં જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અંકલેશ્વર શહેરમાં આવેલ ગોયા બજારના તમામ વેપારીઓએ સ્વયંભૂ દુકાનો બંધ રાખી 2 મિનિટ મૌન પાડી શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને આતંકી હુમલાની નિંદા કરી હતી. અંકલેશ્વર હિન્દુ યુવા વાહિનીના કાર્યકર્તાઓ દ્વારા પાકિસ્તાની આતંકવાદીના પુતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો. અંકલેશ્વરના કાપોદરા પાટિયા પાસે અંકલેશ્વર હિન્દુ યુવા વાહિનીના કાર્યકર્તાઓ દ્વારા પાકિસ્તાની આતંકવાદીઓના પુતળાનું દહન કરી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો અને પાકિસ્તાની આતંકી દ્વારા પુલવામા કરાયેલા આતંકી હુમલાને વખોડી કાઢ્યો હતો. હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ગઈકાલે સાંજે હાંસોટ મામલતદાર કચેરીના પંટાંગણમાં હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જમ્મુ કાશ્મીરમાં આત્મઘાતી હુમલામાં શહીદ થયેલા જવાનોની આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ આપી તથા હુમલામાં શહીદ થયેલા શહીદોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના સાથે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
સદર કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરેશ પટેલ તથા તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ અશોક બાલુ પટેલ તાલુકાના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત એસટી નિગમના વિવિધ સંગઠનો દ્વારા વિવિધ પડતર પ્રશ્ને તારીખ 21મીએ આંદોલનને લઈ બેઠક મળી. ભરૂચ શહેરના કોલેજ રોડ ઉપર આવેલ ભોલાવ એસટી વર્કશોપ ખાતે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્ક્સ ફેડરેશન, રાજ્ય એસટી કર્મચારી મહામંડળ અને ગુજરાત એસટી મજદૂર સંઘ દ્વારા એસટીના પડતર પ્રશ્નોને લઈ એક બેઠક મળી હતી. આગામી તારીખ 21મી ફેબ્રુઆરીના રોજ માસ સીએલ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે, જે આંદોલનને સફળ બનાવવા સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઉપરાંત તારીખ 18મીના રોજ વિભાગીય કચેરી ખાતે 2 દિવસીય ધરણાનો કાર્યક્રમ યોજાશે. સદર બેઠકમાં ગુજરાત એસટી મજદૂર સંઘ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં અમારું આંદોલન પડતર માંગણીઓના સ્વરૂપે આંદોલન શરૂ થતું હોય તો આ આંદોલનમાં સહર સહકાર આપશો. તારીખ 18 ને 19 બપોરે 12 થી 4 સુધી ધરણાનો કાર્યક્રમ છે વિભાગીય કચેરીથી. ત્યારબાદ તારીખ 20ની મધ્યરાત્રિથી અચોક્કસ મુદ્દતની એટલે કે 20 તારીખ 21 પછી ગમે ત્યાં સુધી જઈ સુધી અમારી માંગણીઓ ના સંતોષાય ત્યાં સુધી અમે લોકો દરેક કર્મચારી એક કર્મચારી હડતાલ ઉપર જવાના છે. એની આપ સૌને નોંધ લેશો અને જો આ સરકાર નહીં ઝૂકે તો અમે આ આંદોલન ઉગ્ર બને તેની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની પોતાની રહેશે. ભરૂચ ખાતે પટેલ વેલફેર હોસ્પિટલ ખાતે રવિવારના રોજ યોજાનાર ઉદ્ઘાટન કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા. ભરૂચ સ્થિત પટેલ વેલફેર હોસ્પિટલ ખાતે રવિવારના રોજ ભરૂચના સાંસદ અહેમદ પટેલના હસ્તે નવનિર્મિત ઓપરેશન થિયેટર અને પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન કરવામાં આવનાર હતું, પરંતુ તાજેતરમાં પુલવામામાં થયેલ ઘટનાના કારણે આ ઉદ્ઘાટન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો અને હવે આગામી સમયમાં નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. 17મી તારીખે અમારો એક લોકઅર્પણનો ઓપરેશન થિયેટરનો અને ગેટનો પ્રોગ્રામ હતો, જે અહમદભાઈ સાહેબ લોકઅર્પણ કરવા માટે આવવાના હતા. તેને પણ અમે આને લઈને મોકૂફ રાખેલો છે. અંકલેશ્વર ખાતે પેસેન્જરોને રિક્ષામાં બેસાડી ચોરી કરનાર ટોળકીના સભ્યને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના શહેર પોલીસ મથકની હદમાં કેટલાક ઈસમો દ્વારા ઓટો રિક્ષામાં બેસાડી પેસેન્જરોના ખિસ્સામાંથી પૈસા પડાવી લેવાતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી, જેના આધારે અંકલેશ્વર શહેર પોલીસ મથકના સૂત્રોએ વોચ ગોઠવી હતી. દરમિયાન બાકરોલ નજીક એક ઈસમ શંકાસ્પદ હાલતમાં ઝડપાયો હતો, જેની ઉલટ તપાસ કરતા તેનું નામ સુરતનો રહેવાસી આરિફ ખાન બશીર ખાન પઠાણ હોવાનું બહાર આવ્યું હતું. આ ઈસમની ઘનિષ્ઠ પૂછપરછમાં તેને રિક્ષામાં તે પોતાના સાગરીતો સાથે રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી અન્ય પેસેન્જર પાસેથી ખિસ્સામાં રહેલી રકમ પડાવી લેવાની કબૂલાત કરી હતી. 2 દિવસ પૂર્વે તેઓએ સંજાલી નજીક એક વ્યક્તિના ખિસ્સામાંથી ₹3000 પડાવી લીધા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની અટકાયત કરી તેના અન્ય સાથીદારોની શોધખોળ આરંભી છે. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે રહેતા નરેશભાઈ પૂજારાની માતા શ્રી મંગળાબાની 100મી જન્મજયંતિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે રહેતા નરેશભાઈ પૂજારાના માતૃશ્રી મંગલાબાએ અનેક તડકા છાયા જોયા અને 99 વર્ષની મંજલ પાર કરી. આજે તેઓની 100મી જન્મજયંતિ નિમિત્તે પૂજારા પરિવાર દ્વારા તેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. તેઓના નિવાસ સ્થાને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જીઆઈડીસીના શ્રેષ્ઠીઓએ રક્તદાન કર્યું હતું. જીવનના શતકમાં પ્રવેશ કરનાર મંગલાબા આજે પણ સ્વસ્થ છે. તેઓ વગર ચશ્માએ વાંચી શકે છે. તેઓના નખશિખમ કોઈ બીમારી નથી અને આજે 5મી પેઢી સાથે સ્વસ્થ જીવન વિતાવી રહ્યા છે. ઉપસ્થિત સૌએ તેઓના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. અને અમને આશા છે કે 101ની જગ્યાએ 111 બોટલ અમે ભેગી કરી શકીશું અને બધાનો પ્રતિસાદ ખૂબ મળી રહ્યો છે. આ કાર્યક્રમનો હેતુ સામાજિક એક મેસેજ સ્પ્રેડ કરવા માટેનો છે કે વડીલોની ખુશી, વડીલો ખુશ આનંદમાં રહે અને એમની એક જીજીવિષા પ્રચલિત રહે અને એના લીધે પોઝિટિવ વાઇબ્રેશન થકી એમની હેલ્થ પણ સારી રહે, એ આશયથી અમે આ જાહેર માતૃવંદના કાર્યક્રમ યોજેલ છે. ભરૂચની એમકે કોલેજ ખાતે સ્ટેટ લેવલ આઈટી કોમ્પિટિશન યોજાઈ. ભરૂચ શહેરમાં આવેલ એમકે કોલેજમાં આવેલ બીસીએ કોલેજના હોલ ખાતે સ્ટેટ લેવલ આઈટી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવ્યા હતા. જે બાદ દીપ પ્રાગટ્ય થકી સ્ટેટ લેવલ આઈટી કોમ્પિટિશનને ખુલ્લી મુકાઈ હતી, જેમાં વિવિધ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સદર સ્પર્ધામાં કોલેજના ડિરેક્ટર ડોક્ટર જીવરાજ પટેલ અને અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શિક્ષક ઉત્કર્ષ સંગઠન દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોડેલ ટેસ્ટ 2019નું આયોજન કરાયું. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા પદ્ધતિથી વાકેફ થાય અને વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાઓમાં માનસિક રીતે કેળવાય તે હેતુથી ભરૂચની જેપી કોલેજ ખાતે શિક્ષણ ઉત્કૃષ્ટ સંગઠનના હેમા પટેલ, HA પટેલ અને રોટરી ક્લબ ઓફ ભરૂચ, સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાનના ટેસ્ટના દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોડેલ ટેસ્ટ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોર્ડના વિદ્યાર્થીઓએ મોડેલ ટેસ્ટમાં પરીક્ષા આપી હતી. આ ટેસ્ટ 20મી સુધી યોજાશે. ભરૂચ શહેરમાં 35 જેટલા શિક્ષકો સંગઠિત થઈ આજે 600થી વધારે વિદ્યાર્થીઓ આ બોર્ડની પરીક્ષાનો લાભ લઈ રહ્યા છે. ખાસ તો એ આચાર્યો, ક્લાસીસના સંચાલકો તેમજ તમામ શિક્ષણ જગતના જે લોકો આ સહયોગ આપી રહ્યા છે તમામનો આ શિક્ષણ ઉત્કર્ષ સંગઠન એ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પુલવામાના આતંકી હુમલા પ્રત્યે સમગ્ર જિલ્લામાં જ્વાળામુખી. ભરૂચ અંકલેશ્વરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો તથા શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા. વિવિધ એસોસિએશન દ્વારા બંધ પાડી વિરોધ નોંધાવ્યો. વાલિયા ખાતે વેપારી એસોસિએશન દ્વારા સજ્જડ બંધ. ભરૂચમાં હવે કડકપણે અમલ કરવા પડશે ટ્રાફિકના નિયમો. ટ્રાફિક પોલીસ દ્વારા યોજાઈ ટ્રાફિક ડ્રાઈવ. આડેધર વાહન પાર્ક કરનારા વાહન ડિટેન. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2 ઓલ ઇન્ડિયા સ્ટેટ ઇલેક્શન કમિશનરની કોન્ફરન્સ. રાજ્યપાલે કરાવ્યો 2 દિવસીય કોન્ફરન્સનો પ્રારંભ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.